हेलो जय श्री कृष्ण जय माताजी बधाए केम छो। तो बधाने जय माताजी जय द्वारकाधीश ने हर हर महादेव जय खोडियाल माँ जय चामुंडा। तो આપણે એક આજે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આજે આપણે બનાવવાનું છે દહીં ભીંડી। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। હું તમને મસ્ત એટલે મસ્ત નવી સ્ટીપથી બતાવીશ કે આપણે દહીં ભીંડી કેમ બનાવવું એ। તો તમે જોઈ શકો છો આપણે આ લઈ લીધો છે અડધો કિલો ભીંડો। તો આવી રીતના આપણે નાના નાના પીસ કરી નાખ્યા છે કટિંગ કરીને। તમે જોઈ શકો છો અસલ મસ્ત એટલે મસ્ત આવી રીતના ધોઈને આપણે સાફ કરીને મસ્ત ભીંડો લઈ લીધો છે। તો આ છે આપણે દહીં ભીંડું બનાવવાનું રીત। તો આ છે આપણે ચણાનો લોટ છે, આ છે આપણી વઘાણી, આ છે આપણે ખાટું દહીં, પછી આ છે આપણે 2 કટિંગ કરેલી ડુંગળી, આ છે આપણે ધાણા ભાજી, આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે આપણે જીરું, આ છે આપણે હળદર, આ છે આપણે 2 ટમેટા ખમણીને લઈ લીધા છે। તો હવે આપણે છે ને આ ભીંડો છે, આ છે આપણે લીંબુ। તો હવે આપણે છે ને આ ભીંડો છે એમાં આપણે ચીકાશ ના રહે એ માટે આપણે લીંબુ છે ને નાખવાનું છે। તમે જોઈ શકો છો। તો આપણે ચીકાશ માટે આપણે ભીંડો આપણે આમ કરી નાખશું કે આમાં ચીકાશ ના રહે। આપણે 2 ફાડા લીધા હતા લીંબુના। આ છે આપણે દહીંવાળું ભીંડાનું શાક, એટલે આને કહેવાય દહીં ભીંડી। તો હવે આપણે આને ઘડીક વાર રાખી દઈશું। તો આવી રીતના આપણે લીંબુથી કરી લેવાના છે। તો આને ઘડીક વાર આપણે રેસ્ટ આપી દઈશું। તો આપણે તેલ મૂકી દીધું છે। તો હવે આપણે ભીંડો છે તેલમાં તરવાનો નથી, પણ આપણે છે ને તેલમાં આપણે લેપ માટે તેલમાં ફેરવવાનો છે। એટલે આપણે ઓછું તેલ નાખ્યું છે। તો હમણાં તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો હમણાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભીંડો નાખી દઈશું। તો આ આપણે ભીંડો લીંબુવાળો કરીને રાખ્યો હતો, રેસ્ટ આપી દીધો હતો। તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એને સાતળવા માટે અંદર ભીંડાને આપણે એડ કરી દઈશું। આપણે છૂટા થઈ જાય એટલે તેલમાં આપણે એને ફેરવવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે જો બ્રાઉન કલર થઈ ગયું છે ભીંડો। તો હવે આપણે એને આપણે ભીના દિવસે રાખી દઈશું। હવે આપણે અહીંયા બીજી એક આપણે લોહી લેશું, એમાં આપણે તેલ નાખવાનું છે, ધીમો ગેસ રાખવાનો છે। તમે જોઈ શકો છો આપણે તેલ મૂકી દીધું છે। હવે આપણે એમાં આપણો ચણાનો લોટ છે, આપણે આ ચણાનો લોટ એ આપણે એડ કરી દઈશું કે તેલમાં આપણે શેકાઈ જાય મસ્ત। આપણે ધીમો ગેસ રાખવાનો છે। મસ્ત તેલમાં મસ્ત શેકવાનો છે। તો આપણે છે જીરું થોડુંક એડ કરી દઈશું। તો આ છે આપણે ડુંગળી, આ છે આપણે આમ ડુંગળી। તો હવે આપણે ડુંગળી થોડીક એડ કરી દઈશું। આ છે આપણા ટમેટા ખમણેલા હતા એ એડ કરી દઈશું। તો આ છે આપણે હળદર,
હળદર પણ એડ કરી દઈશું. આ છે આપણે વઘાણી એ એડ કરી દઈશું. આ છે આપણે ચટણી. હોટલ જેવું ધાબા સ્ટાઇલ આપણે બનાવવાનું છે દહીં ભીંડીનું શાક. આ છે આપણે ધાણા જીરું. જો વચ્ચે વચ્ચે આપણે આ ભીંડો પણ હલાવતા રહેવાનું છે. આ ભીંડો પણ આપણે ચડી જાય, કાચો લાગે એટલે ધીમે તાપે આ ભીંડો પણ આપણે તે ચડી જાય. આ ચડી ગયો છે તો આપણે ગેસ આ બંધ કરી દઈએ. તો આપણે સ્વાદ અનુસાર મીઠું પણ આપણે નાખશું. તો હવે આપણે મસ્ત પાણી પણ એડ કરી દઈશું એટલે આપણે બધું ચડી જાય મસ્ત. આપણે આ ગ્રેવી માટે છે ને સેજ ચડવા દેવાનું છે. પાછું સેજ પાણી નાખે એટલે મસ્ત ચડી જાય. 2 મિનિટ પછી હલાવતા રહેવાનું છે એટલે આપણે ચડી જાય. 2 મિનિટ પછી આપણે આમાં દહીં ઉમેરશું. ઘરમાં લસણવાળું વધારે ખાય એટલે અમારે લસણ નાખવું જ પડે. તમે ન ખાતા તો સ્કીપ કરી શકો છો. તો આપણે 4-5 કરી લસણ પણ નાખશું. આપણે લસણ નાખ્યું ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં આ છે આપણે ખાટું દહીં. તો હવે આપણે ખાટું દહીં એમાં ઉમેરશું. અને દહીં છે ને આપણે નાખ્યા પછી ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસ કરી નાખવાનો ધીમો અને એકદમ આપણે બનાવવાની કાઢ નાખવાની છે કે આપણે છે ને ઢાંકી ના જાય. ખાસ ધ્યાન રાખવાનું છે. ઉકળી જાય 2-3 મિનિટ કરવાનું છે. દહીં ખાતે નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. મસ્ત દહીંવાળી બની. તો તમે જોઈ શકો છો આપણે તેલ ઉપર આવવા માંડ્યું છે એટલે આપણી મસ્ત દહીંવાળી થઈ ગઈ છે. હાઈ ગ્લાસ તમારી પેટેથી આપણે હલાવશું. ઉકળી જાય ત્યાં લગી, તેલ ઉપર આવી જાય ત્યાં લગી. તો તેલ ઉપર આવી ગઈ છે મસ્ત, આપણી ગ્રેવી ચડી ગઈ છે. તો હવે આપણે આ છે ભીંડા. તો આપણે આમાં ભીંડા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધા ભીંડા એડ કરી દીધા છે. તો હવે આપણે આને 2 મિનિટ માટે આને ચડવા દઈશું. હવે આને આપણે 2 મિનિટ આપણે લગી આને ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો આપણું મસ્ત થઈ ગયું છે. તો આને 2 મિનિટ આપણે ઢાંકી દઈશું ધીમા ગેસે. ચાલો આપણે જોઈ શકીએ છીએ. વાવ, મસ્ત એટલે મસ્ત બની ગઈ છે આપણે. વાવ, મસ્ત એટલે મસ્ત થઈ ગયું છે. હાઈ ગ્લાસ જોતા જ મોઢામાં પાણી આવી જાય. હોટલ જેવું જ આપણે દહીં ભીંડીનું શાક બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરશું. જોતા મોઢામાં પાણી આવી જાય. આપણું હોટલ જેવું જ આપણું ભીંડાનું શાક બનાવ્યું છે, દહીં ભીંડી. ભાખરી સાથે અથવા તમે રોટલી સાથે ખાઈ શકો છો.
અને નાના નાના ભૂલકાઓને તો બહુ એટલે બહુ ભાવે. મોટાઓને જ ભીંડાનું શાક તો વધારે ભાવતું જ હોય. તો આપણે આ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે તમે જોઈ શકો છો આપણે બની ગયું છે ગ્રેવીવાળું દહીંવાળું ભીંડાનું શાક. આને કહેવાય દહીં ભીંડીનું શાક. તો તમે જોઈ શકો છો, જોતામાં મોઢામાં પાણી આવી જાય. આપણે ભાખરી સાથે અથવા પરોઠા સાથે, રોટલી સાથે ખાઈ શકો છો. આપણે હોટલ જેવું જ બનાવ્યું છે. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? તો આપણે આ બનાવ્યું છે આપણે દહીં ભીંડીવાળું શાક. તો આવા નવા વિડીયો બનાવતી રહીશ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબર કરજો. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશને હર હર મહાદેવ. અને હું નેક્સ્ટ વિડીયોમાં પાછી તમને મળીશ. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશને હર હર મહાદેવ. ટાટા, બાય બાય અને આવજો.